હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું લસણિયા ગાજર। તેના માટે આપણે પતલા પતલા ગાજર લઈ લીધા છે અને સારી રીતે ધોઈ લીધા છે અને આપણે છીણી લઈશું। છીણીને આપણે પતલી પતલી ચિપ્સમાં કટ કરી લઈશું। પતલા ગાજર લેવાથી અંદર ધાધરા ઓછા નીકળે છે, વ્હાઈટ વ્હાઈટ હોય છે ને એ ઓછું હોય છે, એટલે પતલા ગાજર ચૂઝ કર્યા છે આપણે। આ રીતના આપણે પતલી પતલી ચિપ્સ કરી નાખશું। ગાજરની ચિપ્સ કરીને આપણે એમાં તમે જોઈ શકો છો મસાલા કરશું। ખાંડેલી લસણની ચટણી નાખશું, 1 ચમચી ધાણા જીરું નાખશું, 1 સ્વાદ અનુસાર મીઠું નાખશું, 1 પાવડું તેલ નાખશું। સારી રીતે મિક્સ કરી લઈશું। બધા ગાજરને કોટિંગ થઈ જાય મસાલો એ રીતના આપણે મિક્સ કરી લઈશું। હાથેથી મિક્સ કરશું એટલે સારી રીતે મસાલો બધાને લાગી જાય છે। આપણે ગાજરને તમે એકવાર તમે જોઈ શકો છો મિક્સ કરી લીધું છે આપણે। આવી મારી નવી વાનગી જોવા માટે તમે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો। તમે જોઈ શકો છો આપણા લસણિયા ગાજર રેડી છે। થેન્ક યુ।